મિત્રો, આજના વિડીયોમાં તમારું સૌનું સ્વાગત છે. તો આજે એમ જ ઘરે બેઠા બેઠા એકદમ કંટાળી ગયેલા હતા, એટલે મસ્ત આજે ફરવા નીકળેલા છે. અહીંયા અડધો રસ્તામાં આવેલા છે, અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. હવે જઈએ કશે લોકેશન પર અને તમને પણ બતાવીએ. મસ્ત મજાનું છે, એટલે ત્યાં જઈને તમને સસ્પેન્સ જ છે, ત્યાં જઈને બતાવીશું. The shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. પેલી જે કહેવત છે ને કે મંજિલ કરતાં તો રસ્તાઓની જ ખૂબ મજા છે. ડ્રોન શોટ તમે જોઈ જશે, કેટલું સરસ મસ્ત મજાનો વ્યૂ હતા. તો અહીંયા આવીને અમે ફસાઈ ગયેલા છે જરા. 3 રસ્તા પડતા છે, એટલે હવે કઈ બાજુ જવાય એ જ નહીં ખબર અમને. હવે આગળ ગામના લોકો આવતા છે, એ લોકોને પૂછીશું કઈ બાજુ જવાય તે. તો અહીંયા જ પાર્કિંગ કરીને જવાનું છે આપણે. હવે પાર્કિંગ કરી દીધી છે ગાડી, ટ્રેકિંગ માટે નીકળીએ. તો અમે ગાડી પાર્કિંગ કરીને નીકળી પડ્યા છે ટ્રેકિંગ પર. હવે અહીંથી જોઈએ કેટલું જવાનું છે તે ખબર નહીં, પહેલી વાર આવેલા છે. હા, અમે જવાનું છે ધોધ જોવા માટે. ચોમાસું ચાલતું છે એટલે એ જ આવે હમણાં તો. વોટરફોલ વરસાદ પણ મસ્ત આવતો છે, એટલે ધોધ પણ પાણી વધારે થશે મસ્ત, એટલે મજા આવશે. ખળખળ વહેતું પાણી અને મસ્ત સુંદર મજાનો નજારો. રસ્તો પણ એવો છે ને. આ હવે બધું કારેલી રોપેલ છે. આ હજુ તો નાનલી જ છે રે. નાનલા જ છે હજુ તો. ઝાડ ને આવે વેલા રસ્તો પણ જંગલમાંથી પસાર થવાનું. પથ્થરવાળો જ રસ્તો.
અત્યાર સુધી તો કોઈ હાર્ડ આવેલું નથી ચડવાનું, કંઈ સીધું સીધું જ સરળ રીતે જવાનું છે ટ્રેકિંગ માટે. પણ હવે આગળ આગળ જઈએ. આ જો સીતાફળ, ક્રેબ, બહુ મસ્ત. પણ પાણીના મેરે મેરે જાઓ ને મજા આવી જાય. પાણી વહેતું જાય ધીરે ધીરે. वो रस्तो पण बહુ અઘરો છે. આ પથ્થર બધા પગ લપસી પણ જાય. બહુ સાચવીને ચલાવવા પડે. આ ભાઈ લોકો તો જતા છે અગાડી. તો આ ધોધ દેખાઈ રહ્યો છે. લોકેશન પર આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયેલા છે ફાઇનલ ડેસ્ટિનેશન પર. ટ્રેકિંગ કરીને, ટ્રેકિંગ માટે બહુ જ ખરાબ રસ્તો હતો. પથ્થર આવે મોટા ને બધું પાણી આવે જાવ કરે એટલે ચીકણું થઈ ગયેલું જરાક. પણ આવેલા છે જેમ તેમ કરીને અમે અહીંયા ધોધ જોવા માટે. તમે જોઈ શકો આશરે 50 ફૂટ જેટલું લાગતું છે ઉપરથી પડે. મસ્ત પાણીનો ફ્લો વધારે છે. પાણીનો ફ્લો વધારે છે. આજે વરસાદ આવ્યા કરતો છે ને, હવે 2-3 દિવસથી લગાતાર વરસાદ આવ્યા જ કરતો છે એટલે પાણી સારું મસ્ત ચોખ્ખું પાણી છે અહીંયા. નાહવાની પણ મજા આવે, પણ નાહવાની જેવી જગ્યા નથી અહીંયા. Static hum invades my veins marrow. Lights flicker, shadows stretch narrow. Hands move distorted in the blurred pain. Echoes of silence driving me insane. Buzz of machines screaming the truth. Colors bleed out in slow motion loops. Chasing the sparks in a world gone gray. Wires tangle, whispers of disarray. Broken glass falling like teardrops. A forgotten map where time. પરવાળામાં ખૂબ આભારી છીએ અમે તો, કેમ કે આવા કુદરતના ખોળામાં મસ્ત મારો જન્મ થયો અને અહીંયાના જ રહેવાસી છીએ. એટલે કેમ કે આવા લોકેશન જોવા માટે દૂર સુધી ફરવા માટે જવા પડતું હોય છે.
આવી ગયા છે રિટર્ન ધોધ પર જઈને. અમે ત્યાં જઈને ખૂબ જ મજા કરી. ટ્રેકિંગ પણ સારી રીતે કર્યું અમે. જરાક આમ તેમ હતો, પથ્થરો બહુ બધા હતા એટલે લપસી જવાય એટલે બહુ સાચવીને જવા પડ્યું. ત્યાં જઈને જોયું કલાક એક જેવું ત્યાં અમે મસ્ત ટાઈમ પસાર કર્યો. મજા આવી ગઈ અમને. ત્યાં જઈને અમને એમ કહેવાય સુકૂન જેવું મળ્યું અમને. નો નેટવર્ક કનેક્શન ને કંઈ નહીં એટલે મસ્ત એકદમ હા મજા માણી અમે. ને આવી હવે તમને લોકેશન આપી દઈએ અહીંયાનું લોકેશન ધોધનું. તો એ વલસાડથી 50 કિલોમીટરની દૂર પર છે અને ધરમપુરથી 20 કિલોમીટર એ હનુમતમાળ ગામમાં આવેલો છે વોટરફોલને. અહીંયાના લોકો એ વોટરફોલને જોહાર ધોધ કરીને ઓળખતા છે. તો અહીંયાનું ટ્રેકિંગ પણ બહુ હાર્ડ નથી ને કંઈ નથી. શાયદ 1 કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરવાનું છે સરળ રીતે. ખાસ સાચવીને આવવાનું, કેમ કે વરસાદ ચાલુ રહે તો લપસી જવાનો ભય રહે પથ્થર પરથી. ને તમે પણ આવો, મજા કરો અહીંયા આવો, ખૂબ જ આનંદ માણો, કુદરતી સૌંદર્યનો આનંદ માણો તમે પણ. અને અહીંયા આવીને વીકેન્ડમાં મતલબ આડા દિવસે આવે તો કોઈ પબ્લિક નહીં રહેતું. શનિ રવિમાં આવે તો પબ્લિક રહી. આજે અમે આડા દિવસે આવેલા હતા તો અમે વિડીયો પણ મસ્ત ઉતાર્યા અને ફોટા પણ ક્લિક કરવામાં કોઈ વાંધો નથી આવ્યો અમને. ને તમને પણ ખાસ વિનંતી કે તમે પણ આવો, મજા માણો, કુદરતી સૌંદર્યનો આનંદ લેવો. તો મિત્રો અહીંયા અમે અમારો વિડીયો સમાપ્ત કરીએ છીએ. ખૂબ જ મજા માણી અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો અમને. તો અમે પણ આગળ વધારે પ્લેસ પર જઈએ, વધારે થોડુંક મોટિવેશન અમને પણ મળે એટલે થોડું હજુ જે હજુ હાઇડન પેલા પ્લેસીસ છે એ તમને બતાવી અમે કવર કરીએ, એક્સપ્લોર કરીએ. અમને પણ મજા આવે કે લોકો વિડીયો જોતા છે અને કમેન્ટ ખાસ કરજો. અમે પણ પછી અમને બી થોડો ઉત્સાહ આવે એટલે પ્લીઝ એ જ છે લાસ્ટમાં તો મળીએ બીજા વ્લોગમાં, બીજા વિડીયોમાં.